હેલો મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો કેમ છો બધા? મજામાં દેશો. તો પેલા બધાને જય મા મેરડી, મને જય શ્રી રામ. ફરી એકવાર વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. નવા વિડીયોમાં આપણે લઈને આવી ગયા છીએ અને આજે આપણા ગામમાં થાય છે વરસાદ. પહેલો વરસાદ છે એટલે જોરદાર વરસાદ થઈ ગયો છે. અહીંયા હમણાં તમને બાજનો હમણાં માહોલ તમને દેખાડું. મેવાડી પાણીઓ નાખી જાય એટલી પાણી આવ્યા છે. તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો. હમણાં આપણે બહાર જાવી અને લેમ્બોર્ગિની વતન નાય છે તો આપણે એને વતન દેખાડી. વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો. જો તમે નવા ચેનલમાં આવ્યા હો મારી ચેનલમાં તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો. આપણે વીએવા છીએ બહાર અને અહીંયા જો ભાઈ ને બધા એવા તો કરે છે, નાય છે, કોક ઉપર કરે છે. આ લેમ્બોર્ગિની હું કરશો? એટલું પાણી આવી ગયું છે. આ બધું વાડી રૂપ પાણી છે. હા, આપડે ભાઈ જાળા કાઢે છે, હલવાઈ ગયા છે. કેક લાલ પે તમને મજા આવે? ટાઈડ બહુ હોય છે. ટાઈડ બહુ હોય છે. હા, વરસાદ પડી ગયો છે. હા, ગરમી ગરમી હવા નહીં કાંઈ વરસાદ હારા મારો પડી ગયો છે. આપણે અહીંયા જોરદાર વાવણી થઈ ગયેલી છે અને વરસાદ આપણે અહીંયા છતરી નહીં છે, કારણ કે આપણે એ પલળવાનું છે નહીં. કારણ કે આપણને વરસાદ થતો નથી. નકામ આપણે માંદા પડશું તો આપણે નોકરીએ જવાનું આપણે કેન્સલ થા. હમણાં આપણે દવાખાને જઈને દાયલા આવ્યા છીએ, કારણ કે હમણાં 700ની એડાડીથી આપણને ઘટી ગયા હતા, કણ વધી ગયા હતા, એટલે આપણે પછી નાવાનું કેન્સલ રાખ્યું. ના બધા નાય છે, ભલે નાતા, પાણી પણ એટલું આવે છે. આ બધું છે એ ખેતરનું પાણી છે. તો વરસાદ હજી ચાલુ જ છે. જો મિત્રો, તમે મારી ચેનલમાં જો તમે નવા આવ્યા હોય, અમારા કોઈ તમે મોઢા ભેળા ન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા તમને નવા બ્લોગ તમને જોવા મળતા રહે. અને બીજી પ્રતાપી કે અહીંયા આપણે આવણી હારામારી થઈ ગઈ છે. તમારા ગામમાં કેવો વરસાદ છે કોમેન્ટ કરીને જણાવજો. બરાબર છે. અને અહીંયા આપણે સરખો બ્લોગ ઉતારવો નથી, કારણ કે આપણે જો પલ્લી જાવ તો આપણને મજા બગડી જાય, એટલે આપણે છત્રી નીચે આપણો બ્લોગ બનાવી છીએ. આ બે કારુના નાય છે. વાહ લેમ્બોર્ગિની, વાહ 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 ભાઈ, વાહ. એને એમ છે સ્વિમિંગ પુલમાં નાય છે, પણ આ બધા નાયા હોય એનું પાણી બધું આવે છે એમાં નાય છે ભાઈ. વરસાદ ભાળક ગાંડો થઈ ગયો હે. વાહ વાહ વાહ. તમે જોયો કોઈ કેટલો રાજી છે વરસાદ ભાળે. ડેટકો કેમ રાજી થાય એમ રાજી થઈ ગયો છે વરસાદ ભાળે. હે ભાઈ તો સપલા તોડી નાખ્યા છે. નાય હવે રેલ આવી જોઈએ. હવે એક ભૂંગળા તમે જોઈ શકો છો. અહીંયા આપણને ટાઈડ પણ હવે વાવવા મળી છે. હવે આપણે થોડુંક નાહવું પડશે એવું આપણને મન થાય છે ખરી. હું લાલભાઈ ગયો તઈ? હા, નેવડે નાખ દે ને. હા હા, કાઢ. તારી ડેમનું બાવણું ખોલ્યું છે. આપણા તો ઉપરથી રે પાણી મળશે આવવા. અરે નવાય, આ સ્વિમિંગ પુલ નું ગાંડા પાણી કહેવાય. ડાયરેક્ટ ઉપરથી આવે. કાંઈ ન થાય. ગાંડા થઈ ગયા છે બે. હવે જોયો ભાઈ, બધું સાફ કરી નાખ. સાફ કરી મન નાખવા. कौन है ये लोग? कहां से आते हैं? વરસાદ ભણ ગાંડી ના જાઓ બે એટલે બે. તમે જોઈ શકો છો ડેડકાર રાજી નથી છે ને, એટલે આ બે રાજી છે વરસાદમાં. કારણ કે નાયા નથી, ઘરે પાણી એવું આવતું નથી ને, એટલે આ બે વરસાદ એવો નાય છે. શેમ્પુ લઈ આવો, જાઓ શેમ્પુ લઈને નાઈ નાખો. એક કામ કરો,
અંધાર્યું છે જો ઉપર પાણી ચડી ગયું છે હવે હજી વરસાદ ઓછું થવાનું નામ જ નથી લેતો. તો અમારે જવાનું છે કઈ કપાઈ છે ચોકમાં. હા. ત્યાં કોઈ દાડિયા છે ને દાડિયા હોય તો કમેન્ટમાં જણાવજો દાડિયા છે 150 રૂપિયા દાડી. હવે આપણે ઘર બાજુ જાવી ધાબા ઉપર જાવી ધાબા ઉપરથી તમને વ્યૂ દેખાડું કેવો એક નંબર મસ્ત છે બરાબર. આ હું આખો ઉપર લઈ જાઉં છું. હવે આવી ગયા છે આપણે ધાબા ઉપર. આ તમે જોઈ શકો છો એક નંબર જો બધું છે. જોઈ શકો છો અંધારો એ તમે. પાણી પાણી બધું કરી નાખ્યું છે. તો ભાઈ નાવા મળ્યા છે. આપણે મિત્રો હવે નાઈ નાખવાનું મન થયું બે નાતા તો આપણને કે રહેવાનું નહીં એટલે આપણે નાવાનું છે. કાલ જે થાય કાલ દવાખાને જવું ને તો જઈ આવશું બાકી મુંદાવાનું થતું નથી. આ તમે જોયું તો વરસાદ એક નંબર છે બધું પાટોડા ભરી દીધા છે વાડીઓ પાણી નાખી દીધા છે. વરસાદ હજી તો નામ નથી લેતો આપણને ટાઢે ટાઈટ કરી દો બ્રેક નાઈટ બધું આપણે બરાબર છે. જોઈ જાઓ તમે છેલ્લે જોતા રહીજો તમારે નાટક કારણ કે આપણે વરસાદ ચાલુ વરસાદમાં આપણે બ્લોગ બનાવી છે ટાઈટે ભાઈ છે આપણે તમને કહેવાય નહીં. તો લેમર ગઈ જો ના એને ઠરી ગઈ છે. કાટ સડી ગઈ ભાઈ બહુ કાટ સડી ગઈ. હા દવાખાને જાવું જોઈએ ડોક્ટર પાસે. તે નાસો શું લેવા પૂરા દર્શન વગર સારું છે. હે જાવું જ પડે ને પેલા વરસાદ આવ્યો. પેલો વરસાદ એવો હા તો ઘરે નો લઈ ન ખાય તારે નહીં નહીં મન થાય વાકડી કરવાનું. હે વાકડી કરે મન થઈ નાવાનું. નાવાનું મન થયું તને નીકળી પડે હાથ પડા થાય. હા વીજળી તેની માથે પડવાની છે હા જોજે. ભલ પડે હે ભલ પડે. તારે કાલ કપાસિયા સોંપવા જવાનું છે હા હે હા એક ભાઈ ઉઈજા થાય જવો તમે સેટ લગી જોતા રહેજો. આ ભાઈ હુદા હુદા નાઈ છે. હવે આપણે થાકી ગયા હવે હુદા હુદા નાવી છે બાકી નાવાનું મૂકવાનું આ રીતનો કાંક છે. ઓલા પાણીથી જો પાણી નીકળી જવા મળ્યું છે. તો મિત્રો અહીંયા હવે વરસાદ ઊભો રહી ગયેલો છે. પાણી તો હાલ્યું જ આવે છે તમે જોઈ શકો છો એટલું બધું પાણી આવી ગયું છે. કેમ લાલભાઈ નાઈને ટાઈટ હોવા પડી છે. હા મેં કીધું હજી ઘડીક નાઈ નાખી હા પછી કપડાં બપડા ફેરવીને સુઈ જઈ ઊંધા. તો વરસાદ તો અહીંયા ઊભો રહી ગયો. હવે ટાઈટ ચડી છે કારું નાતા હતા અડધી કલાક જેવું થઈ ગયું નાતા હતા એનું. હવે ટાઈટ ચડી છે. અહીંયા વરસાદ હારો પડી ગયો છે પાણી થઈ ગયેલી છે. અને અહીંયા બધી જે વાડીઓનું પાણી છે એ કાંઈ ઊભું રહેતું નથી. વરસાદ તો ઊભો રહી ગયો છે. હવે આપણે ઘડીક નાહી પછી આપણે કપડાં ફેરી લઈએ કારણ કે આપણને ઘડી છે ટાઈટ ખોટું આપણે દવાખાને જવું એની કરતા આવે છે ને આપણે. હવે એ ધાબા ઉપર આજનો તમે વ્યૂ જોયો કોઈ એક નંબર મસ્ત ટાઢો બોળ પવન આવે. અહીં ખેતરો પણ ભરી દીધા તમે જોયો કોઈ દેખાય તો મસ્ત એક નંબરનો વ્યૂ થઈ ગયો. ટાઢો બોળ પવન આવે છે ને વરસાદ હારો પડી ગયો. આપણી છત્રી હાથમાં રહેતી નથી. અને હવે અહીંયા આપણે પલ્લી તો જાવ આપણને ભજીયા ખાવાનું મન થાય છે. તો હમણાં જો આપણે નેવડી ઊભી રહે તો આપણે હમણાં ભજીયાનો લોટ લઈ આવી ભજીયા કરીને આપણે ખાવી. તો મિત્રો આ લેમ્બોર્ગિની ટૂટલી છત્રી લઈને એવો છે નાય ધોઈને જૂના કપડાં પહેરીને તમે જોયો છો. હું ભાઈ તમે તારી છત્રી કેટલા ને આવી ભાઈ 100 રૂપિયા આવી હોય મફતમાં આવી સારી જ કહેવાય ને. તમારા મફતમાં આવી છે માન. કેટલા દીધી પૈસા ને લીધે મફત કોઈ દે હે મફત કોઈ દે. તારે મેળ પડી ગયો ને એ છત્રીનો હા એમ પડી ગયો. તમારા ગામ વરસાદ કેવો છે? હારો છે કે નથી હારો? હું કપડા બદલીને વહી આવો છો. હા ને કોઈ જસાનું મને ગોદડા ઓઢી ચડી ગયા હવે. ટાઈટ ચડી ગઈ. હા હા તમે જોઈ શકો છો લેમ્બોર્ગિની કેવો તૈયાર થઈને એવો છે. હવે વિડીયો ઉતરવા આવતી ન જવાનું. હે વિડીયો ઉતરવા હતો ને વિડીયો ન જવાનું. લે એમાં પાણી આવી ગયું. હવે પુલ માંથી જવા. લાલભાઈ નું સપલું તૂટી ગયું. સપલું ખાંધે છે 2 વખત. હવે નવા લઈ આવો ભાઈ.
નવા લેવા સાવા થોડું કાંઈ. એનો મૂચ્યાઓ જાવ લેવડે ઘા કરો હોય ને તો અમારે લેમડા કેની છે લેમડા હે નાઈ તો ઉયેવી છે. હા હવે જો કાંઈક ભીજાનું કરે લેમડા કેની. આય આને કોને કરવાનું આને કરવાનું હોય હો હા બા હે આને કરવાનું પૈસાનું પાણી બધી આવી ગયું છે વધતું જ જાય છે પાણી સડતરમાં છે કોરા નોતારું ખોવ્યા હે એક ભાવ્યો નાઈ ધન કેની કેની વયા જો ઘણી ઘણી આમથી ડોકાઈ શાક કાઢે છે ઈ. ઓ બીજું હે તો મિત્રો આપણે ફર્સ્ટ ક્લાસ આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા નાઈ તો નાઈ ગયા ત્યારે કપડાં બદલીને એવા અહીંયા જોયું ને તો આ તો ઓ સમજો તમે કેટલું પાણી ઘડું ભરાઈ છે અહીંયા સુધી જુઓ અહીંયા આવી ગયું છે પાણી ધોમ ધકાર જાય છે પાણી આજ બહુ એટલે બહુ પાણી એવું છે હું લાલભાઈ તમે ઠરો છો તમારે કઈ કેવું છે બહુ વરસાદ બહુ પડી ગયો સારો ન્યાવડી તો ફાટા જાય છે. હા તો આપણે જોવું છે ન્યાવડી ઉતરે નહીં ને હા ચાલી કપડાં બદલાવાનું થતા. હા કાલ ભાઈ દવાખાને જવું તો ભાઈએ ટેક લીધી જ્યાં સુધી કે પાણી ઉતરે નહીં ત્યાં સુધી કે આપણે કપડાં બદલાવા થતા રહે નહીં કાંઈ વાંધો નહીં ઠરી તમને થાકી જાય તમે તારે ભાઈ પાણી ઉતરવાનું છે નહીં મેં આજ તો તમે કારણ કે બહુ એટલે બહુ ધારી દેવનું બાવણું ખોલ્યું એટલું એવું પાણી એટલું બધું આવે છે ભલે હું પલ્લુ પર ખુશ છું. હે હા હું ભલે પલ્લુ પર ખુશ છું. દવાખાને પછી ખુશ થાવ હો ભાઈ ભલે દવાખાને જવું પડે તો હું ખુશ છું. ભલે 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 મિત્રો આપણે આવી ગયા છીએ ધાબા પર પણ એક વાત આપણને તમને કહેવાની છે કે એક દુઃખભરી વાત કહેવાની છે કારણ કે જો આપણા અહીંયા ચાહકો આવ્યા છે આપણને મળવા પણ અહીંયા વચ્ચે નેવડી આવી ગઈ તો આપણને મળે એક તો છે નહીં મારું દિલ બહુ દુખે છે એક બહુ દુખાવો થાય છે કારણ કે અહીંયા ઊભા છે આપણને મળે નથી શકતા તો આપણે અહીંયા હાય કરી દઈએ હવે ચાહકો આપણા સબસ્ક્રાઈબરો છે આપણને મળવા આવ્યા છે પણ નેવડી એક હેરાન કરે છે હું લાલભાઈ એને કાંઈક કહો તો તમે બધા સબસ્ક્રાઈબર આવ્યો છે હા તો એને આ બધું આપણને મળવા આવું છે હા તો પાણી છે એટલે મળવા જ નહીં આવે. આપણે બધાને અહીંથી ધાબા ઉપર ચડીને આમ બધાને હાય કહી દેવાનું છે. હા તો વિડીયોમાં તમે બન્યા રહીજો. આપણે બધાને અહીં બોલાવવાના છે. પાણી ઉતરી જાય ને હા તો બધાને બોલાવવાના છે. ઘોડે લઈ આવો જાવ હવે દિલમાં થોડુંક દુખે છે કેમ કે બધા મારા સબસ્ક્રાઈબર બધા અહીંયા તારા ઊભા ને મારા સબસ્ક્રાઈબરો છે મારી ચેનલ છે છે. તમારા સબસ્ક્રાઈબર ઊભા છે ભાઈ, થોડુંક દિલમાં દુખે છે. હાય કરી દે એકવાર હાય કરી દે હા મિત્રો કાંઈ વાંધો નહીં. તો મિત્રો અહીંયા આપણે નાઈને ઢાંકી દીધા હવે ખાઈ પણ લીધું આપણે અહીંયા બ્લોગ આપણે પૂરો કરી વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને મળીએ પછી નવો બ્લોગમાં